કેશોદ શહેરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી અનેક ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ભવ્ય ઉજવણી કરાઈ। કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર, પીપળીના જૂના રસ્તે મઠિયા હનુમાનજી મહારાજ, આલાપ કોલોનીમાં બાલાજી હનુમાનજી મંદિર સહિત જુદા જુદા હનુમાનજી મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભક્તોની ભીડ જોવા મળી। ચાર ચોક ખાતે આવેલા મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ પ્રગટ થયા। આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ વિધિ તેમજ જુદા જુદા ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા, જ્યારે સાંજે ભોજન પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી પડી હતી। એવી જ રીતે જૂના પીપળીના રસ્તે આવેલ ખાખી બાબા મઠિયા બાપુ રામદાસ હસ્તે સ્થાપિત મઠિયા હનુમાનજી મહારાજના મંદિરે હોમાત્મક ધાર્મિક વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી જન્મ જયંતિ બનાવવામાં આવી હતી અને સાંજના ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ મઠિયા હનુમાનજી મહારાજના મંદિરે જીર્ણોદ્ધાર થવાનું હોય સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે આલાપ કોલોનીમાં 22 વર્ષ પહેલા નાના બાળકોએ હનુમાન મહારાજના મંદિરની સ્થાપના કરી, જેનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું હતું। હવે જ્યારે બાજુમાં એકાદ વર્ષમાં ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આથી હનુમાનજી મહારાજની સમક્ષ સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞ વિધિ કરવામાં આવી, જેમાં સ્થાનિકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નિમિત્તે અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, મહાઆરતી, અન્નકૂટ સહિતના કાર્યક્રમ યોજાતા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। કેશોદ શહેર તાલુકામાં આવેલ જુદા જુદા વિસ્તારમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સાંજના સમયમાં સમૂહ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું અને રાત્રે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। અંબાવાડી જયનગર વિસ્તાર દ્વારા વિસ્તારની અંદર આવેલા વીર અઠીલા હનુમાનજી મંદિર ખાતે તૃતીય પાઠોત્સવનું આયોજન કરવામાં આવેલ, જેમના સવારના 8:30 યજ્ઞનું કાર્ય કરવામાં આવેલું અને 4:30 વાગે પીળું હોમવામાં આવેલ। ત્યારબાદ મોટી સંખ્યાની અંદર આજુબાજુના કેશોદની તમામ જનતાને પ્રસાદી માટેનું આયોજન કરવામાં આવેલું અને આ આયોજનની અંદર ખૂબ જ મહેનતથી બધા જ કાર્યકરોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો, જેની અંદર શ્રી શ્યામ ટાવર, ગોકુળ મથુરા, ગોલ્ડન પેલેસ, શ્રી ટાવર તેમજ આજુબાજુના તમામ ભાઈ બહેનોનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો છે। આવો જ સાથ અને સહકાર કાયમી માટે મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ।